આ સિમ્પલ ટેકનિક તમે ફોલો કરશો તો આટલો લોજિકલ, આટલો ટફ એમસીક્યુ 10 સેકન્ડમાં સોલ્વ થઈ જશે. એકદમ સિમ્પલ ટેકનિક છે કે જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો નિર્બળ ક્ષેત્રની દિશામાં બળ અનુભવે. કુલમ્બના નિયમની વાત આવે એટલે સિમ્પલ વસ્તુ કરવાની કે F ચલે છે Q1 Q2 ભાગ્યા R સ્ક્વેર. તો નિંજા ટેકનિક શું કહે છે? આ નીટમાં પૂછેલો પ્રશ્ન છે આના જેવો જ. જો એટલે Q ભાગ્યા એપ્સિલોન 0, જ્યાં Q એ સપાટી વડે ઘેરાતો વિદ્યુત ભાર છે. આપણી નિંજા નોટ્સમાં બધા જ એમસીક્યુની શોર્ટ ટ્રિક્સ તમને મળી જવાની છે. એકદમ ઇઝીલી તમે આવા એમસીક્યુ સોલ્વ કરી શકશો. હવે આમાં નિંજા પ્રો લેવલની ટેકનિક કરાવું છું. જો હેલો સ્ટુડન્ટ્સ, વેલકમ ટુ જ્ઞાનશાલા એન્ડ વેલકમ ટુ એમસીક્યુ ટ્રિક્સ. યસ, ચેપ્ટર નંબર 1ની એમસીક્યુ સોલ્વ કરવાની જોરદાર નિંજા ટેકનિક્સ વિથ નિંજા નોટ્સ આ વિડીયોમાં આપણે ડિસ્કસ કરવાના છે. વિડીયો સ્ટાર્ટ કરીએ એની પહેલાં એક બહુ જ ઇમ્પોર્ટન્ટ, બહુ જ અગત્યની ઇન્ફોર્મેશન મારે તમારી જોડે શેર કરવાની છે કે આપણી મહારથી બેચ 5.0 યસ, ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની આપણી મહારથી બેચ ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. બેચની ડિટેલ્સની વાત કરીએ તો ફિઝિક્સ અને કેમેસ્ટ્રીની જે કોમ્બો બેચ છે, જે રેગ્યુલર બેચ છે, એ આપણે 6499 ખાલી 6500 રૂપિયામાં તમારી માટે લોન્ચ કરી છે. એમાં કેટલી વસ્તુ કવર થવાની છે? તો લાઈવ પ્લસ રેકોર્ડેડ લેક્ચર્સ, આપણી ટ્રિપલ એક્સપ્લેનેશન મેથડ, 3D એનિમેશન, જરૂર પડે ત્યાં એક્સપેરિમેન્ટ, એકદમ અટ્રેક્ટિવ પીપીટી સાથે જોરદાર એક્સપ્લેનેશનના વિડીયો લેક્ચર્સ આમાં તમારા કવર થઈ જવાના છે. જ્ઞાનશાલાની આપણી સ્પેશિયલ ઈ બુક્સ, જેમાં આપણું થિયરી મટીરિયલ, ન્યુમેરિકલ્સ અને એમસીક્યુ સોલ્વ કરવાની નિંજા નોટ્સનું પ્રો વર્ઝન પણ આમાં કવર થઈ જવાનું છે. એની સાથે સાથે લાઈવ ડાઉટ સોલ્યુશન અને એમસીક્યુ પ્રેક્ટિસ પણ મળવાની છે. અને લાસ્ટ બટ નોટ ધ લિસ્ટ, આપણી અગ્નિ પરીક્ષા ટેસ્ટ સિરીઝ, કે જે મોટા ભાગના એક્ઝામના પ્રશ્નો આ જ ટેસ્ટ સિરીઝમાંથી આવતા હોય છે. આ બધી જ વસ્તુ સ્ટુડન્ટ્સ તમારી માટે ફક્ત 6499માં આપણે લોન્ચ કરી છે. और इतना नहीं, 2 चीज़ें और आपको इसके साथ फ्री में मिलने वाली है. केमिस्ट्री અને ફિઝિક્સની આપણી બૂસ્ટર બેચ, જે લાસ્ટ મોમેન્ટ આપણી રિવિઝન બેચ હોય છે, એ પ્લસ ગુજકેટનો ક્રેશ કોર્સ. યસ, આ બંને બેચની પ્રાઇસ તમે જુઓ તો 3999 અને 999, લગભગ 5000 રૂપીઝની આપણી આ જે બેચ છે એ તમને આ રેગ્યુલર બેચમાં ફ્રીમાં મળવાની છે. અને જો તમે प्राइम सब्सक्रिप्शन लो છો तो आपको सुपर से भी ऊपर चीज़ें मिलने वाली है. જે આપણે આગળ વાત કરી, રેગ્યુલર બેચ, લાઈવ લેક્ચર્સ, ટેસ્ટ સિરીઝ, નિંજા નોટ્સ, થિયરી નોટ્સ, બૂસ્ટર બેચ, ગુજકેટ ક્રેશ કોર્સ, આટલું તો છે જ, પણ ખાલી 999 રૂપીઝ એક્સ્ટ્રા પે કરીને તમને લગભગ 9 થી 10 હજારની વસ્તુઓ એક્સ્ટ્રા મળવાની છે ખાલી 999માં. એ એક્સ્ટ્રા વસ્તુઓમાં કેટલી વસ્તુ કવર થશે? તો સૌથી પહેલાં જે આપણી આઈએમપી એમસીક્યુની બેચ હોય છે એ આમાં કવર થઈ જવાની છે, જેની નોર્મલ પ્રાઇસ આપણી 2999 લગભગ 3000 રૂપિયા હોય છે. એ ફિઝિક્સ અને કેમેસ્ટ્રી બંનેની બેચ 999 ખાલી એક્સ્ટ્રા પે કરીને તમને મળી જવાની છે. લક્ષ્યભેદ વેબિનાર, મેન્ટરશિપ, કરિયર ગાઈડન્સ પ્રોગ્રામ, જે આપણી એક વેબિનારની ફીસ લગભગ 1599, લગભગ 1600 રૂપિયા હોય છે. આવા 4 વેબિનાર તમને ફ્રીમાં મળી જવાના છે. અને સૌથી ઇમ્પોર્ટન્ટ, આપણી જે પ્રોપર મોસ્ટ આઈએમપી એમસીક્યુની થિયરીની જે પીડીએફ હોય છે, જે બુક હોય છે, એ હાર્ડ કોપીમાં તમને તમારા ઘરે બેઠા બેઠા મળી જવાની છે. આ ખાલી બુકની પ્રાઇસ 699 રૂપિયા. ફિઝિક્સ અને કેમેસ્ટ્રી માટે ખાલી આ બુકની પ્રાઇસ લગભગ 700 રૂપિયા છે. પણ આ બધી જ વસ્તુઓ જો મેં કીધી એ ખાલી 999 રૂપિયા એક્સ્ટ્રા પે કરીને તમને રેગ્યુલર બેચની જગ્યાએ પ્રાઇમ બેચ લેશો તો ફ્રીમાં મળી જવાની છે. હવે વિધાઉટ વેસ્ટિંગ એની ટાઈમ આપણે આપણી એમસીક્યુ સિરીઝ સ્ટાર્ટ કરીએ. 1 મિનિટની અંદર, 2 મિનિટની અંદર જોરદાર ટેકનિકથી કઈ રીતના એમસીક્યુ સોલ્વ કરવાના એ ટેકનિક સાથે આપણે આજે જોવાનું છે. પહેલો ક્વેશ્ચન શું કહે છે? જો કે 2 બિંદુવત વિદ્યુત ભારને કે જેટલો ડાઇલેક્ટ્રિક અચળાંક ધરાવતા માધ્યમમાં મૂક્યું અને બળ F લાગે છે. જો માધ્યમને દૂર કરવામાં આવે તો બળનું શું થશે?
તો આ MCQ એકદમ સિમ્પલ છે કે સર માધ્યમમાં બળ F લાગે છે, માધ્યમ દૂર કરી દેવામાં આવે તો શૂન્ય અવકાશમાં બળ કેટલું લાગશે. એની જે મેઇન નિંજા ટેકનિક છે એ શું કહે છે કે માધ્યમમાં જે પણ બળ લાગે છે એ શૂન્ય અવકાશમાં લાગતા બળ કરતાં કેમાં ભાગનું થઈ જાય છે, જ્યાં કે શું છે ડાઈ ઇલેક્ટ્રિક અચળાંક. આ જ કન્સેપ્ટ આપણે MCQમાં યુઝ કરીએ તો જો કઈ રીતના આન્સર આવે છે. માધ્યમમાં લાગતું બળ Fm બરાબર શૂન્ય અવકાશમાં લાગતું બળ F0 ભાગ્યા K. પ્રશ્નમાં શું કીધું છે કે માધ્યમમાં બળ F છે, જો માધ્યમ દૂર કરવામાં આવે તો શૂન્ય અવકાશમાં લાગતું બળ કેટલું. તો આમાં ખાલી વેલ્યુઝ મૂકવાની રહી. F બરાબર F0 ભાગ્યા K અને F0 આપણાને મળી જશે F ગુણ્યા K. એટલે કે શૂન્ય અવકાશમાં જે બળ લાગશે F ગુણ્યા K જેટલું થશે. મતલબ કે આપણો ઓપ્શન નંબર C સાચો જવાબ થઈ જવાનો છે. તો આ રીતના જો આપણી નિંજા નોટ્સમાં બધા જ MCQની શોર્ટ ટ્રિક્સ તમને મળી જવાની છે. જો નેક્સ્ટ ક્વેશ્ચન, વિદ્યુત ડાયપોલને વિદ્યુત ક્ષેત્રમાં આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે મૂકી છે તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે. વિદ્યુત ડાયપોલ મોમેન્ટ ઋણ વિદ્યુતભારથી ધન વિદ્યુતભારની દિશામાં હોય એટલે કે જમણી તરફ છે અને વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફના એરો છે એટલે કે ડાયપોલ મોમેન્ટ અને વિદ્યુત ક્ષેત્ર વિરુદ્ધ દિશામાં છે. બીજી વાત, લેફ્ટ સાઈડ ક્ષેત્ર રેખાઓ નજીક નજીક છે, મતલબ કે ડાબી બાજુ ક્ષેત્ર પ્રબળ છે, જમણી બાજુ ક્ષેત્ર રેખાઓ દૂર દૂર છે, મતલબ કે એ બાજુ ક્ષેત્ર નિર્બળ છે. હવે આ ક્વેશ્ચન જુઓ તો બહુ બધું વિચારવું પડે, બહુ બધું થોટ પ્રોસેસ લગાવવી પડે, પણ એક સિમ્પલ ટેકનિક જો કે જ્યારે અનિયમિત વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ હોય, ક્યાં તો સમાંતર હોય ક્યાં તો પ્રતિ સમાંતર હોય, એકદમ સિમ્પલ ટેકનિક છે કે જો ડાયપોલ ક્ષેત્રને સમાંતર હોય તો પ્રબળ વિદ્યુત ક્ષેત્રની દિશામાં બળ અનુભવે, જો ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર હોય એટલે કે વિરુદ્ધ દિશામાં હોય તો નિર્બળ ક્ષેત્રની દિશામાં બળ અનુભવે. આ સિમ્પલ ટેકનિક તમે ફોલો કરશો તો આટલો લોજિકલ, આટલો ટફ MCQ 10 સેકન્ડમાં સોલ્વ થઈ જશે. જો કેમનો સોલ્વ થાય છે કે સર વિદ્યુત ક્ષેત્ર ડાબી તરફ, ડાયપોલ જમણી તરફ, મતલબ કે ડાયપોલ ક્ષેત્રને પ્રતિ સમાંતર છે, પ્રતિ સમાંતર છે એટલે નિર્બળ ક્ષેત્રમાં બળ અનુભવે. નિર્બળ ક્ષેત્ર એટલે જમણી તરફ, તો ડાયપોલ ઉપર જમણી તરફ પરિણામી બળ લાગશે ઓપ્શન નંબર બી. એકદમ ઇઝીલી તમે આવા MCQ સોલ્વ કરી શકશો. જો ક્વેશ્ચન નંબર 3 આપણે જોઈ લઈએ કે બે ગોળા A અને B પર +Q -Q વિદ્યુતભાર છે, તેમની વચ્ચેનું અંતર D હોય ત્યારે બળ F લાગે છે. હવે જો B પરથી 50% વિદ્યુતભાર A પર સ્થાનાંતરિત કરી દો તો નવું કુલંબીય બળ કેટલું હશે. કુલંબના નિયમની વાત આવે એટલે સિમ્પલ વસ્તુ કરવાની કે F ચલે છે Q1 Q2 ભાગ્યા R². જો બે વિદ્યુતભારો વચ્ચે લાગતું બળ F બરાબર K Q1 Q2 ભાગ્યા R², જેમાં K અચળ છે એટલે કે F ચલે છે Q1 Q2 ભાગ્યા R². હવે આમાં નિંજા પ્રો લેવલની ટેકનિક કરાવું છું. જો કે સર અંતર તો બદલાતું નથી, અંતર બદલાતું નથી એટલે આપણે ખાલી Q1 Q2 ની જરૂર છે. મતલબ F1 ચલે છે Q1 ગુણ્યા Q2. Q1 આપ્યું છે +Q, Q2 આપ્યું છે -Q. હવે 50% આપણું બેઝિક મગજ એવું કહે કે 50% એટલે અડધું. 50% વિદ્યુતભાર બીમાંથી A પર ગયો, મતલબ કે -Q નો અડધો વિદ્યુતભાર એટલે કે -Q/2 A ને મળી ગયો. નવું બળ F2 ચલે છે, શું લખાય સર? F2 ચલે છે +Q ને -Q/2 મળી ગયો એટલે કેટલું થશે Q/2 અને -Q માંથી અડધો જતો રહ્યો તો -Q ની જગ્યાએ શું રહેશે?
સર માઇનસ ક્યુની જગ્યાએ રહેશે -q/2. હવે સિમ્પલ બંનેનો ગુણોત્તર લઈ લો એટલે આપણો જવાબ આવી જશે. જો F2 ભાગ્યા F1 q/2 -q/2 છેદમાં q ગુણ્યા -q પ્લસ q માઇનસ q કટ થયા, જવાબ આવ્યો 1/4. મતલબ કે જે બી નવું બળ લાગ્યું તે કેટલું થઈ ગયું? તો આ બળ થઈ ગયું F/4 જેટલું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈ લઈએ કે 5 વિદ્યુત ભારો આપ્યા છે Q1, Q2, Q3, Q4, Q5. એ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પોતપોતાના સ્થાનો પર સ્થિર રહેલા છે. અમુક વિદ્યુત ભાર ગૌસિયન પૃષ્ઠની અંદર છે, અમુક વિદ્યુત ભાર ગૌસિયન પૃષ્ઠની બહાર છે. પ્રશ્ન એવું કીધું છે કે ગૌસનો નિયમ જે છે કે બંધ પૃષ્ઠ ઉપર વિદ્યુત ક્ષેત્ર .ds બરાબર q/ε0 છે. તો નીચેનામાંથી કયું વિધાન સત્ય છે? આટલા મોટા ક્વેશ્ચનના ઓપ્શન પહેલાં નહીં વાંચવાના, પહેલાં અપ્રોચ આપી દેવાનો કે સર ગૌસના નિયમની વાત કરી છે તો નિંજા ટેકનિક શું કહે છે કે ફ્લક્સનું સૂત્ર E.ds નું સંકલન મળે છે જ્યાં બધા જ વિદ્યુત ભારોનું વિદ્યુત ક્ષેત્ર હોય, પૃષ્ઠની અંદર હોય કે પૃષ્ઠની બહાર હોય એનાથી કોઈ ફરક પડતો નથી. પણ જે q/ε0 છે એમાં કમ્પલસરી એવો જ વિદ્યુત ભાર લેવાનો છે કે જે પૃષ્ઠ વડે ઘેરાતો હોય, પૃષ્ઠની અંદરનો જ વિદ્યુત ભાર ફ્લક્સમાં ભાગ લે છે. જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મેં હમણાં જ કીધું એમ બધા જ વિદ્યુત ભારો ભાગ લે છે. હવે ઓપ્શન્સ વાંચવાના કે કયા ઓપ્શનમાં એવું લખ્યું છે કે વિદ્યુત ક્ષેત્ર બધા વિદ્યુત ભારોનું છે, પરંતુ જે વિદ્યુત ફ્લક્સમાં ક્યુની વાત કરી છે એ ફક્ત પૃષ્ઠની અંદરનો વિદ્યુત ભાર એટલે ફક્ત Q2 અને Q4 જ છે. તો જો ઉપરના સમીકરણની ડાબી બાજુમાં બધા જ વિદ્યુત ભારોનું યોગદાન હશે, ઓપ્શન નંબર બી અથવા સીમાંથી કોઈ એક જવાબ આવવાનો છે. પણ જમણી બાજુમાં ખાલી Q2 અને Q4નું યોગદાન હશે. એટલે સાચો આન્સર કયો થઈ ગયો? ઓપ્શન નંબર બી. તો આવા બેસિક નિંજા નોટ્સ મસ્ત ફોલો કરી દો, એમાં જોરદાર ટિપ્સ એન્ડ ટ્રિક્સ આપણે આપેલી જ છે. કોઈ પણ એમસીક્યુને એકદમ સ્પીડમાં કઈ રીતના સોલ્વ કરવાનો, કેમ કે બોર્ડ એક્ઝામમાં 50 એમસીક્યુ સોલ્વ કરવા માટે આપણી જોડે 60 મિનિટ હોય છે. મતલબ એક એમસીક્યુ સોલ્વ કરવા માટે ઓન એન એવરેજ જોઈએ તો 1 મિનિટ હોય છે, છેલ્લી 10 મિનિટ ક્રોસ ચેકિંગમાં આપણે આપવાની હોય. તો 1 મિનિટમાં પ્રશ્ન વાંચવાનો, સમજવાનો, વિચારવાનો અને આન્સર લાવવાનો. उसके लिए सिर्फ निंजा नोट्स नहीं, निंजा प्रो नोट्स की ज़रूरत पड़ेगी. जो नेक्स्ट क्वेश्चन કે 15 × 10⁴ વોલ્ટ પ્રતિ મીટરના વિદ્યુત ક્ષેત્રમાં આલ્ફા કણ પર લાગતું બળ કેટલું? તો ભાઈ કોઈ પણ વિદ્યુત ભાર જ્યારે વિદ્યુત ક્ષેત્રમાં મૂકો એટલે બળનું સિમ્પલ સૂત્ર છે જ F = QE. F = QE માં સિમ્પલ વેલ્યુઝ મૂકવાની છે અને આન્સર લાવવાનો છે. પણ અહીંયા કન્ફ્યુઝિંગ શું છે? આલ્ફા કણ. આલ્ફા કણ તમને યાદ હોય તો હિલિયમનો આયન છે, હિલિયમ ન્યુક્લિયસ, એનો વિદ્યુત ભાર 2 પ્રોટોન જેટલો હોય. કેમ કે આલ્ફા કણ જોડે 2 પ્રોટોન 2 ન્યુટ્રોન છે, ન્યુટ્રોન જોડે તો વિદ્યુત ભાર છે નહીં. તો આલ્ફા કણનો વિદ્યુત ભાર કેટલો? 1.6 10⁻⁻19 કુલમ. વિદ્યુત ક્ષેત્ર 15 × 10⁴ આપ્યું છે. એને મેં લખ્યું 1.5 × 10⁵ ન્યૂટન પ્રતિ કુલમ. ચલો હવે તો સિમ્પલ F = Q × E, મતલબ કે 2 × 1.6 10⁻⁻19 ઇન્ટુ 1.5 10⁵. સિમ્પલ ગુણાકાર કરીને તમારે જવાબ લખી દેવાનો છે. થોડું ઘણું મેથ્સ લગાવશો એટલે બહુ જ ઇઝીલી જવાબ આવી જશે તમારો 4.8 × 10. જો 4 ઓપ્શનમાં 4.8 તો સેમ જ છે એટલે આપણે તો ખાલી 10⁻⁻ સોલ્વ કરવાની છે ભાઈ. 5 - 19 એટલે -14. આગળ તો 4.8 સેમ જ રહેવાનું છે.
એટલે આપણો આન્સર થઈ ગયો ઓપ્શન નંબર સી. નેક્સ્ટ જોઈ લઈએ ક્વેશ્ચન નંબર 6. આકૃતિમાં દર્શાવ્યા મુજબ એક છેલ્લેથી ખુલ્લા નળાકારના છેડા પર ક્યુ વિદ્યુતભાર હોય તો નળાકારમાંથી પસાર થતું ફ્લક્સ કેટલું? સર, બેસિક ટેકનિક એવું કહે છે કે વિદ્યુત ભારની લીધે ફ્લક્સ શોધવું હોય તો ખુલ્લી સપાટી ના ચાલે, બંધ સપાટી જોઈએ. તો આ નળાકારની બાજુમાં જ એનો જુડવા ભય મૂકી દેવાનો, એના જેવો જ બીજો નળાકાર મૂકી દેવાનો. તો જો શું કહે છે નિંજા નોટ્સ કે બાજુમાં જ એવો નળાકાર મૂકી દો એટલે આપણો વિદ્યુતભાર કેન્દ્રમાં જતો રહે. મોટા નળાકારનું કુલ ફ્લક્સ થઈ ગયું Q/ε0 અને એનું અડધું ફ્લક્સ આપણા નળાકારને મળે એટલે જવાબ થઈ જાય Q/2ε0. જો ફરીથી આને સમજીએ કે સર આ નળાકાર છે, અહીંયા વિદ્યુતભાર Q છે, આપણે શું કર્યું, બીજો એના જેવો જ નળાકાર ધારી લીધો. નળાકાર ધારી લીધો એટલે એક મોટા નળાકારના કેન્દ્ર પર Q વિદ્યુતભાર જતો રહ્યો. હવે આ મોટા નળાકારનું ફ્લક્સ કેટલું? તો સર Q/ε0. એનું 50% ફ્લક્સ ડાબા ભાગમાં જાય, 50% ફ્લક્સ જમણા ભાગમાં આવે, 50% એટલે કેટલું? અડધું. તો Q/ε0 નું અડધું કર્યું એટલે આન્સર શું મળી ગયો? Q/2ε0. નેક્સ્ટ ક્વેશ્ચન જુઓ કે સર વિદ્યુત ક્ષેત્ર ઝેડ દિશામાં છે. ઝેડ દિશાનું વિદ્યુત ક્ષેત્ર મતલબ કે K કેપ, વિદ્યુત ક્ષેત્ર સદિશ E 100 K કેપ આપ્યો છે. વિદ્યુત ક્ષેત્રનું XY સમતલમાં મૂકેલા 10 સેન્ટીમીટરની બાજુવાળા ચોરસ માટે ફ્લક્સ. તો સર બાજુ 10 સેન્ટીમીટર છે એટલે કે 10⁻1 મીટર. અને આવા ચોરસનું ક્ષેત્રફળ કેટલું? તો સર ક્ષેત્રફળ બરાબર લંબાઈનો વર્ગ એટલે કે 10⁻2 મીટર સ્ક્વેર. પણ કોઈ પણ સપાટીનો ક્ષેત્રફળ સદિશ એ સપાટીને લંબ રૂપે હોય. તો જો ચોરસ XY સમતલમાં હોય તો એનું ક્ષેત્રફળ સદિશ XY ને લંબ રૂપે, એટલે એ પણ Z દિશામાં હશે. Z દિશામાં હશે એટલે એનો એકમ સદિશ શું થઈ જશે? K કેપ. હવે આપણને સિમ્પલ પ્રશ્ન પૂછ્યો છે કે આ સપાટી સાથે ફ્લક્સ કેટલું સંકળાશે. તો ફ્લક્સનું સિમ્પલ સૂત્ર છે કે કોઈ પણ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ E.ds ના સંકલન જેટલું હોય, એટલે કે વિદ્યુત ક્ષેત્ર અને ક્ષેત્રફળના ડોટ ગુણાકાર, અદિશ ગુણાકાર જેટલું હોય. જો આપણે બંનેની ડોટ પ્રોડક્ટ લખીએ E.A, સર આ સૂત્ર થાય EA cos θ. વિદ્યુત ક્ષેત્ર કેટલું આપ્યું છે? 100. ક્ષેત્રફળ કેટલું છે? 10⁻2. અને થીટા, તો સર વિદ્યુત ક્ષેત્ર BZ દિશામાં, ક્ષેત્રફળ BZ દિશામાં, મતલબ બંને વચ્ચેનો ખૂણો 0 ડિગ્રી છે. cos 0 કેટલું થઈ જશે? 1. તો ભાઈ આ જવાબ થયો 1 100 ગુણ્યા 10⁻2 એટલે 1 ગુણ્યા 1, 1 એકુ 1, મતલબ કે આ સપાટી સાથે સંકળાયેલું ફ્લક્સ 1 થઈ ગયું. જો વિદ્યુત ક્ષેત્ર Y દિશા અથવા Z દિશામાં હોત તો આ થીટા સર 0 ડિગ્રી ના થાત, 90 ડિગ્રી થાત. અને જો વિદ્યુત ક્ષેત્ર Y દિશા અથવા Z દિશામાં હોત તો cos 90 નું મૂલ્ય શું થાય એનાથી આપણો જવાબ આવી જાય. મને કમેન્ટમાં જણાવો કે cos 90 નું મૂલ્ય કેટલું થશે. નેક્સ્ટ ક્વેશ્ચન આપણે જોઈ લઈએ ભાઈ કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે બે ગોળા છે S1 અને S2. આ નીટમાં પૂછેલો પ્રશ્ન છે આના જેવો જ. જો બે ગોળા છે S1 અને S2, એકની અંદર Q વિદ્યુતભાર છે, બીજાની અંદર 2Q વિદ્યુતભાર રહેલો છે. તો S1 અને S2 માંથી પસાર થતા ફ્લક્સનો ગુણોત્તર કેટલો હશે?
ભાઈ નિંજા ટેકનિક શું કહે છે ઓલરેડી આપણે જોઈ લીધું કે કોઈ પણ સપાટીમાંથી પસાર થતું ફ્લક્સ એટલે ક્યુ ભાગ્યા એપ્સિલોન 0, જ્યાં ક્યુ એ સપાટી વડે ઘેરાતો વિદ્યુતભાર છે. તો આપણે S1નું ફ્લક્સ φ1 કહી દીધું, S2નું ફ્લક્સ φ2 કહી દીધું. તો φ1 કેટલું સર Q1 ભાગ્યા એપ્સિલોન 0 અને φ2 કેટલું Q2 ભાગ્યા એપ્સિલોન 0. એપ્સિલોન 0 કટ થયું, શું બચ્યું Q1 બાય Q2. ભાઈ S1 વડે ઘેરાતો કુલ વિદ્યુતભાર કેટલો? તો સર S1 ની અંદરનો વિદ્યુતભાર Q. S2 ની અંદર કુલ વિદ્યુતભાર કેટલો? તો સર 2Q તો છે, પણ Q પણ S2 ની તો અંદર જ છે ને, મતલબ કે S2 માટે કુલ વિદ્યુતભાર થઈ ગયો 3Q. Q ને કેન્સલ કર્યું એટલે જવાબ શું બચ્યો 1/3. મતલબ ગોસના નિયમના આધારિત MCQs બહુ જ બધી એક્ઝામ્સમાં આવતા હોય છે. આ તો આપણો સ્ટ્રોંગ ટોપિક કરવો જ પડે. નેક્સ્ટ, વિદ્યુતભારિત કરેલા ધાતુના સુવાહક ગોળા માટે જો પૃષ્ઠ વિદ્યુતભાર ઘનતા સિગ્મા છે અને कद विद्युतभार घनता रो है तो खाली जगह. तो इसकी निंजा टेक्निक ये कह रही है कि જ્યારે પણ વાહક ગોળાની વાત કરવામાં આવે તો જે પણ વિદ્યુતભાર આપો એ ખાલી એની સપાટી પર જ રહે છે. આનો મતલબ એક ગોળાકાર કવચની જેમ વર્તે છે, એના અંદરના ભાગમાં કોઈ વધારાનો વિદ્યુતભાર ના હોય. સર એના અંદરના ભાગમાં એટલે કે કદમાં કોઈ વધારાનો વિદ્યુતભાર ના હોય એટલે કે જે કદ વિદ્યુતભાર ઘનતા છે રો એ તો 0 થઈ ગઈ. અને જે બી વિદ્યુતભાર છે ખાલી સપાટી ઉપર છે અને ખાલી સપાટી ઉપર વિદ્યુતભાર છે એટલે સિગ્મા શૂન્ય ના હોય. જો કયો આન્સર થયો રો ઇક્વલ ટુ 0, સિગ્મા નોટ ઇક્વલ ટુ 0. ઓપ્શન નંબર થઈ ગયો બી. આ જ લેવલના MCQs આપણે ફિઝિક્સની જોડે જોડે કેમેસ્ટ્રીમાં પણ મહારથી બેચમાં કરતા હોઈએ છીએ. જો આ વિડીયો તમને ગમતો હોય, તમને આ લેવલના બીજા MCQ સોલ્વ કરવાની ટેકનિક્સ જોઈતી હોય તો જ્ઞાનશાલાની આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. મેક્ઝિમમ તમારા ફ્રેન્ડ્સને, બીજા સ્ટુડન્ટ્સને શક્ય હોય એટલો આ વિડીયો શેર કરો, કમેન્ટ કરો, વિડીયો પર લાઈક આપો અને જલ્દીથી મહારથી બેચમાં જોડાઈ જાઓ. આપણે નેક્સ્ટ ક્વેશ્ચન કરીએ છીએ કે ke² ભાગ્યા GMEMPમાં વપરાયેલ સંજ્ઞાઓનો પ્રચલિત અર્થ છે. પ્રચલિત અર્થનો મતલબ શું કે K એટલે કુલમ્બનો અચળાંક, E એટલે વિદ્યુતભાર ઇલેક્ટ્રોન અથવા પ્રોટોનનો, G એટલે ગુરુત્વાકર્ષણનો અચળાંક, Me એટલે ઇલેક્ટ્રોનનું દળ, MP એટલે પ્રોટોનનું દળ. આ ગુણોત્તરનું આશરે મૂલ્ય શોધો. ભાઈ આ જ ગુણોત્તર ઇલેક્ટ્રોન અને પ્રોટોન વચ્ચે વિદ્યુત બળ અને ગુરુત્વાકર્ષણ બળનો ગુણોત્તર આપે છે. આપણા સિલેબસમાં પહેલા જ ચેપ્ટરમાં આ ગુણોત્તર આપણે એક ઉદાહરણમાં પણ મેળવેલો છે, સ્વાધ્યાયના એક દાખલામાં પણ મેળવેલો છે અને આ બહુ જ IMP ડેટા છે. મતલબ આ કોઈ જ કેલ્ક્યુલેશન કરવાવાળો દાખલો નથી. કિંમતો મૂકીને એનો જવાબ આપણે યાદ રાખવાનો છે કે ઇલેક્ટ્રોન અને પ્રોટોન માટે વિદ્યુત બળ અને ગુરુત્વ બળનો જે ગુણોત્તર હોય છે એ 2.27 ગુણ્યા 10⁻39 જેટલો હોય છે. મતલબ કે વિદ્યુત બળ ખૂબ જ વધારે પ્રમાણમાં લાગતું હોય છે. તો આપણો વિધાઉટ કેલ્ક્યુલેશન સીધો જવાબ થઈ ગયો 2.27 ગુણ્યા 10⁻39. એકમ એક પણ ઓપ્શનમાં આવશે નહીં. ચલો નેક્સ્ટ ક્વેશ્ચનની વાત કરીએ કે એક અનંત લંબાઈનો રેખીય વિદ્યુતભાર 2 સેન્ટીમીટરના અંતરે આટલું વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો રેખીય વિદ્યુતભાર ઘનતાની ગણતરી કરો. ભાઈ અનંત લંબાઈના વિદ્યુતભાર માટે વિદ્યુત ક્ષેત્ર E બરાબર 2k λ/r હોય છે, જ્યાં લેમ્બડા એટલે રેખીય વિદ્યુતભાર ઘનતા, r એટલે અંતર અને E એટલે વિદ્યુત ક્ષેત્ર. અહીં ટ્રીક માત્ર એટલી છે કે જે પણ આપણું સૂત્ર છે એમાં અંતર સેન્ટીમીટરમાં નહીં મીટરમાં લેવાનું છે. તો જો
E બરાબર 2k લેમ્બડા બાય આર. લેમ્બડાને સૂત્રનો કરતા બનાવ્યો. E કેટલું આપ્યું છે? 9 ગુણ્યા 10⁴. આર આપ્યું છે 2 સેન્ટીમીટર એટલે 10⁻², ભાગ્યા 2 અને કે બોલે તો 9 ગુણ્યા 10⁹. બગડી કટ, નવડી કટ, 4 ઓછા 2 થશે 10⁻², અને 9 ઉપર જશે એટલે જવાબ થયો 10⁻7, અને રીઅરેન્જ કરો તો -1 ગુણ્યા -6 લખાય. -1 એટલે 0.1 અને -6 એટલે માઇક્રો. વિદ્યુત ભારની રેખીય ઘનતાનો એકમ તો ભાઈ કુલંબ પ્રતિ મીટર. આપણો આન્સર શું થઈ ગયો? 0.1 માઇક્રો કુલંબ પ્રતિ મીટર. ઓપ્શન નંબર સી. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12. અનંત લંબાઈના તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર. સરો નેક્સ્ટ પ્રશ્ન 12 જોઈ લઈએ. બે બિંદુવત વિદ્યુતભાર વચ્ચેનું બળ 100 ન્યૂટન છે. એક વિદ્યુતભાર પર 10% વધારવામાં આવે અને બીજા વિદ્યુતભાર પર 10% ઘટાડવામાં આવે તો નવું બળ કેટલું? સિમ્પલ સર, ટેકનિક તો અમને ખબર છે કે F બરાબર K Q1 Q2 અપોન R², એટલે કે F ચલે છે Q1 Q2. હવે પ્રતિશતવાળા ટકાવાળા દાખલા સોલ્વ કરવાની એકદમ જોરદાર નિંજા ટેકનિક આપું છું. તમે આ ફોલો કરશો, મારી ગેરંટી ક્યારેય ટકાવાળા દાખલા, પ્રતિશત ફેરફારવાળા દાખલામાં ભૂલ નહીં પડે. જો જોરદાર ટેકનિક શું છે તો સર, આપણે છે ને ગુજરાતી લોકોને આપણે રૂપિયાની વાત કરીએ અને રૂપિયા હંમેશા 100ના ગુણાકારમાં લેવાના. એટલે કે ટકા જ્યારે પણ દાખલામાં આવે એટલે કંઈ જ મગજ નહીં ચલાવવાનું, પ્રારંભિક મૂલ્ય 100 ધારી લેવાનું. જો Q1 વિદ્યુતભાર કહી દેવાનો 100, Q2 કહી દેવાનો 100, પ્રારંભિક બળ તો 100 ન્યૂટન જ આપ્યું છે. F1 થઈ ગયું 100 ન્યૂટન. હવે પ્રશ્નમાં શું કહે છે કે સર, એક પર વિદ્યુતભાર 10% વધારવાનો અને બીજા પર 10% ઘટાડવાનો. તો ભાઈ 100માં 10 વધારો એટલે થઈ ગયું 110, 100માં 10 ઘટાડો એટલે થઈ ગયું 90, અને નવું બળ F2 શોધવાનું છે. સિમ્પલ સૂત્ર છે કુલંબનો નિયમ. F ચલે છે Q1 Q2 માટે F2 ભાગ્યા F1 બરાબર Q1 ડેશ Q2 ડેશ ભાગ્યા Q1 Q2. F2 ને કરતા બનાવી દો. સર F2 બરાબર F1 સામે ગયું એટલે 100 ગુણ્યા Q1 ગુણ્યા Q2 ભાગ્યા Q1 ડેશ Q2 ડેશ 110. ઓ સર, સોરી, Q1 ડેશ Q2 ડેશ તો ઉપર છે લા. યસ, તો 110 ગુણ્યા 90 અંશમાં આવશે. Q1 ડેશ Q2 ડેશ અંશમાં છે, છેદમાં રહેશે Q1 Q2 એટલે કે 100 ગુણ્યા 100. ચલો મીંડી કેન્સલ, બીજી 2 મીંડી કેન્સલ. અંશમાં શું બાકી રહ્યું? 11 ગુણ્યા 9. 11નો ઘડિયો આવડે સર અમને. 11 9 99. મતલબ કોઈ જ મગજ હેંગ કર્યા વગર એકદમ ઇઝીલી આપણો જવાબ આવી ગયો 99 ન્યૂટન. પ્રતિશત ફેરફારવાળા કોઈ પણ દાખલા હોય પ્રારંભિક મૂલ્ય 100 ધારી લેવાનું એટલે આન્સર બહુ જ ઇઝીલી આવી જશે. જો નેક્સ્ટ ક્વેશ્ચન, સર આટલા પ્રોટોન અને આટલા ઇલેક્ટ્રોન ધરાવતા પદાર્થ પર કુલ વિદ્યુતભાર કેટલો? તો ભાઈ આ તો વિદ્યુતભારના ક્વોન્ટમીકરણની વાત થઈ કે Q બરાબર ± વાળું સૂત્ર વાપરવાનું. પ્રોટોન હોય તો વિદ્યુતભાર ધન હોય એટલે +Ne, ઇલેક્ટ્રોન હોય તો વિદ્યુતભાર ઋણ હોય એટલે -Ne. તો કુલ વિદ્યુતભાર કેટલો? તો સર પ્રોટોન પરનો વિદ્યુતભાર વત્તા ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર. પ્રોટોન પરનો વિદ્યુતભાર કેટલો? પ્રોટોનની સંખ્યા ગુણ્યા E.
ઇલેક્ટ્રોન પરનો વિદ્યુતભાર કેટલો? ઇલેક્ટ્રોનની સંખ્યા ગુણ્યા માઇનસ ઈ. જો Np કેટલું છે? 9 ગુણ્યા 10^13 માઇનસ ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી છે? 6 ગુણ્યા 10^13 અને ઈ કેટલું છે? 1.6 10⁻⁻19. 9 ઓછા 6 3 ગુણ્યા 10^13 ગુણ્યા 1.6 10⁻⁻19 16 તરી 48 એટલે 4.8 10⁻⁻6 એટલે કે 4.8 માઇક્રોકુલમ. પણ પ્રોટોનની સંખ્યા વધારે છે, મતલબ આ જે આવ્યો એ ધન વિદ્યુતભાર હોવો જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 14 કે એ બાજુવાળા સમઘનમાંથી એક વિદ્યુતભારિત તાર એટલે કે અનંત લંબાઈનું એક વિદ્યુતભારિત વિતરણ પસાર થાય છે. તાર પર વિદ્યુતભારની રેખીય ઘનતા લેમ્ડા છે. તો ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ કેટલું? તો સર ઘનમાંથી પસાર થતું મહત્તમ ફ્લક્સ એટલે કે ઘેરાયેલો વિદ્યુતભાર ભાગ્યા એપ્સિલોન 0. અહીંયા આપણે સિમ્પલ ફ્લક્સનું સૂત્ર લઈ લઈએ. ફાઈ મેક્સિમમ ક્યુ મેક્સિમમ ભાગ્યા એપ્સિલોન 0. કેમ સર ક્યુ મેક્સિમમ? કેમ કે ભાઈ વધારે વિદ્યુતભાર ઘેરાશે તો જ તો ફ્લક્સ વધારે હશે. હવે લેમ્ડાનું સૂત્ર શું કહે છે? સર વિદ્યુતભાર ભાગ્યા લંબાઈ. ક્યુને કરતા બનાવ્યો તો લેમ્ડા એલ મેક્સિમમ ભાગ્યા એપ્સિલોન 0. મતલબ કે સમઘનમાંથી પસાર થતું ફ્લક્સ મહત્તમ ત્યારે થાય કે જ્યારે મહત્તમ લંબાઈનો તાર આ સમઘનમાંથી પસાર થાય, મતલબ એના મુખ્ય વિકર્ણમાંથી. આ રીતના જ્યારે મુખ્ય વિકર્ણમાંથી તાર પસાર થશે ત્યારે ફ્લક્સ મહત્તમ હશે. હવે જો આ વિકર્ણની લંબાઈ કઈ રીતના લાવવાની? તો આપણી પાસે આ અંતર અને આ અંતર એ જેટલા છે. આ નીચેનો વિકર્ણ બનાવું તો પાયથાગોરસ ભાઈએ કીધું હતું કે આ મૂલ્ય a√2 જેટલું આવે. હવે આપણી જોડે એક કાટકોણ ત્રિકોણ બન્યો a√2 અને a લંબાઈનો. તો જો આ બન્યું a√2 લંબાઈ, આ બન્યું a લંબાઈ. આ તારની મહત્તમ લંબાઈ કેટલી? તો વર્ગમૂળમાં 2a² વત્તા a². પાયથાગોરસ પરથી જ આવ્યું a√3. તો જો મહત્તમ વિદ્યુતભાર ત્યારે પસાર થશે જ્યારે કર્ણમાંથી તાર પસાર થશે જેની લંબાઈ a√3 જેટલી હોય. તો અહીંયા લંબાઈ મૂકી દો a√3 ભાગ્યા એપ્સિલોન 0 એટલે આપણો આન્સર થઈ જશે ઓપ્શન નંબર સી. તો આવા જ MCQs જોરદાર રીતે પ્રોપર બહુ જ ટેકનિક સાથે શોર્ટ ટાઈમમાં સોલ્વ કરવા માટે, ચેપ્ટરની થિયરી જોરદાર રીતે ભણવા માટે, ન્યુમેરિકલ્સ ખતરનાક શોર્ટ ટ્રિક્સ સાથે ભણવા માટે મહારથી બેચ જોઈન કરી લો જે ઓલરેડી સ્ટાર્ટ થઈ ગઈ છે. फिजिक्स તમારું હું લઈશ એટલે કે ધ્રુમિલ સર, અને કેમેસ્ટ્રીમાં सबको पता ही है कौन लेते हैं केमिस्ट्री, हमारे अजय सर. दो भाई दोनों तबाही. આપણે મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં મહારથી બેચમાં. ત્યાં સુધી બાય બાય.